આજે આવી ગયા છે પાવાગઢ અને આ પાછળ દ્રશ્ય તમને જોવા મળતું હશે કે મહાકાળી માનો ગઢ દેખાય છે પાછળ, એટલે કે પર્વત દેખાય છે તમને, તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું લોકેશન. અને અમે હવે ઉપર જઈશું, મહાકાળી માના દર્શન કરીશું. તમે પણ દર્શનનો લાભ લેવા માટે અમારી વિડીયોની અંદર બને રહેજો. તો ચાલો મિત્રો, મળીએ ઉપર, આપણે જઈએ દર્શન કરવા. જય માતાજી. મિત્રો અમે હવે ઉપર જઈ રહ્યા છે, તો આપ જોઈ શકો છો. બાઇક લઈને તો એટલી બધી મજા આવે છે મિત્રો કે કંઈક વાત જ ના પૂછો મિત્રો. અહીંયા વાતાવરણની વાત કરવા જઈએ તો ખૂબ જ સુંદર નજારો છે મિત્રો. અને પાવાગઢનો નજારો એક અનમોલ, એમ કહેવાય કે સ્વર્ગમાં ના આવે એવું લાગે છે મિત્રો. ડુંગરની ટોચ ઉપર આજુબાજુના લીલાછમ જંગલો, વિશાળ મેદાનો, સુંદર તળાવો, આ ખાસ નજારો જુઓ. આપણે ડુંગરાનો નજારો કેવો છે, લીલોછમ. તો મિત્રો ચોમાસામાં આ સ્થળની સુંદરતા ખૂબ જ વધી જાય છે મિત્રો. અને તમે ચોમાસામાં આવો તો તમને અહીંયા ખૂબ જ આનંદ જોવા મળશે. અને આજુબાજુનો નજારો પણ એકદમ લીલોછમ છે મિત્રો. તો અહીંયા તમે ફોટા પડાવી શકો છો મિત્રો. તો મિત્રો લગભગ અહીંયાથી પગથિયા આપણે ચડવા હોય તો આશરે 2000 જેવા પગથિયા છે મિત્રો. તો માને આપણે પ્રાર્થના કરીશું કે 2000 પગથિયા આપણે ચડી જવાય એવી શક્તિ આપજે માં, અને દયા રાખજે, જેથી કરીને અમે તમારા દર્શન કરવા ઉપર ચડી શકીએ. તો મિત્રો અમે લિફ્ટમાં નથી જતા, અમે ચાલતા ઉપર જઈએ છીએ. બધા મિત્રો કહેતા હતા કે આપણે લિફ્ટમાં જઈએ. અમે કે લિફ્ટમાં જો ભીડ કેટલી બધી છે, આ તમે જોઈ શકો છો. લિફ્ટની અંદર કલાક 2 કલાક થઈ જાય કરતાં આપણે ચાલીને ઉપર જઈએ તો આજુબાજુનો નજારો પણ જોવા મળે મિત્રો. તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો, બરાબર? તો મિત્રો ફાઇનલી અમે ઉપર આવી ગયા છે. અને આ તમે જોઈ શકો છો, ભાઈઓ બહેનો દર્શન કરીને પાછા વળી રહ્યા છે. અને મિત્રો આજે રવિવાર છે એટલે ઘણી બધી ભીડ હશે, તો હું તમને માના દર્શન કરાવીશ અને કેટલી ભીડ છે આપણે જોઈશું. તો મિત્રો અહીંયા અમે આવી ગયા છે, તો મને તો એવું લાગે છે કે જાણે સ્વર્ગમાં આવ્યા હોય ને એવું લાગે છે મિત્રો. અને અહીંનું લોકેશન પણ બહુ જ ભવ્ય લોકેશન હોય છે, કારણ કે અહીંયા દૂર દૂરથી ભાઈઓ બહેનો દર્શન કરવા આવે છે. અને ઘણી બધી રવિવારે તો ભીડ હોય છે મિત્રો. તો મિત્રો આ છે મહાકાળી માનો ગેટ, અને અમે ઉપર હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને અમારી વિડીયોની અંદર બને રહેજો. તો મિત્રો ચોમાસાની અંદર આવો તો ઝરમર વરસાદ પડે અને લપસી ના જાવે એનું ધ્યાન રાખજો મિત્રો, કારણ કે અહીંયા લપસી જવાય એવું છે મિત્રો. ઝાકળ પડે છે ને. તો આ જોઈ શકો છો સિંહની સવારી મહાકાળી માની, અને આ છે પાવાગઢનો નજારો મિત્રો, અને આ છે મંદિર મિત્રો. તો કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમે ઘેર બેઠા બેઠા દર્શન કરી શકો છો મિત્રો. અને જો મિત્રો કેટલી બધી ભીડ છે, આ તમે જોઈ શકો છો. આજે રવિવારના દિવસે મહાકાળી માના દર્શન કરીશું આપણે, અને તમે ઘેર બેઠા બેઠા દર્શન કરજો. અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને અમારી વિડીયો આવે એટલે તમારા નોટિફિકેશન ઉપર થાય, જેથી કરીને અમારી વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
મિત્રો તમે નાના બાળક લઈને આવો તો સાચવજો. અને આ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે મિત્રો. મિત્રો આગળ વિડીયો ઉતારવાની ના પાડે છે મિત્રો, એટલે અમે અહીંયાથી તમને દર્શન કરાવીશું, કેમ કે આગળ જઈને વિડીયો તો ઉતારવા નથી જતા. એટલે મિત્રો અહીંયાથી જ આપણે દર્શન કરી લો અને અમારી વિડીયો કેવી લાગી એક